આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। જૂના રામપુરા બ્રાઇટ એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12માં પાસ થનાર વિદ્યાર્થી માટે તેજસ્વી તારલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સેકન્ડ પીઆઈ તથા અન્ય ઇન્ચાર્જની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વેતન માટે એનો પગાર પૂછી જોજો, 5-10 હજારથી ઉપર ભાગ્યે જ કોઈ જગ્યાએ હોઈ શકે। એટલે શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે એનાથી એના ધારો એ બની શકો, ધારો એ મેળવી શકો, પણ એના માટે જરૂરી છે પરિશ્રમ। એમને એમ નથી મળતું, એના માટે આપણે ઘણું બધું ત્યજવું પડે છે। આપણને એમ થાય કે હું જઈને ત્યાં ગલ્લા ઉપર બેસીને ગપાટા મારું, પણ એ આપણે છોડવું પડે। જો એ ત્યાં આપણે સમય એટલો વ્યય કરીશું તો આ વસ્તુ નહીં મળે આપણને। એ લેવા માટે આપણે કાબિલ બનવું પડશે, બરાબર? એટલે બાળકો અત્યારથી તમે જેવું વિચારો છો, જેવું ધારો છો એવું કરી શકો છો। અને તમે તો એવા સદભાગી છો કે આવી એક ટીમ મળી છે તમને, કે તમને જ્યાં જરૂર પડશે ત્યાં મદદ કરવાની છે, બરાબર? અને એવું એક શબ્દ યાદ રાખજો તમે કે જિંદગીમાં જો તમને બધું જ માગતાની સાથે મળી જાય છે તો તમે પ્રગતિ નથી કરી શકતા। દરેક આંબેડકર સાહેબનું તમે જીવન ચરિત્ર વાંચજો કે કઈ મુશ્કેલીમાંથી એ પસાર થયા છે। તમને જ્યારે એવું લાગે કે હું દુઃખી છું ને મારા ઉપર બહુ દુઃખનો પહાડ આવી ગયો છે, ત્યારે એક આ બુક વાંચી લેજો તમે। એક અબ્દુલ કલામ સાહેબની પણ બુક વાંચી લેજો। એ વખતે તમને એમ થશે કે આપણું દુઃખ તો કંઈ નથી, આ લોકો કઈ રીતે આગળ આવ્યા છે, કેટલી પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે, એ વખતે તમને અહેસાસ થશે। એટલે એવું ક્યારે મનમાં એવું નહીં